ओम दुम दुर्गाये नमः। श्री दुर्गा सप्तशती दशमोऽध्यायः। शुंभ वध। ध्यानम्। ओम उत्तप्त में हम हेम रुचिराम रविचंद्र वही नेत्राम धनुषर युता अंकुश पाशशूलम रम्ये भुजे स्वदधतीम शिव शक्ति रूपाम कामेश्वरी हृदि भजामि दूतेन्दु लेखाम। ધ્યાન. હું મસ્તક પર અદ્રચરદ્ર ધારણ કરનારા શિવ શક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ધ્યાન કરું છું. તેઓ તપાવેલા સુવર્ણ જેવા સુંદર છે. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ આ જ ત્રણ તેમના નેત્રો છે. તથા તેમણે પોતાની મનોહર ભુજાઓમાં ધનુષ્ય બાણ, અંકુશ, પાસ અને ત્રિશૂળ ધારણ કરેલા છે. ઓમ ઋષિ રૂવાચ. નિશુંભમ નિહતમ દ્રષ્ટવા ભ્રાતરમ પ્રાણ સંમિતમ હન્યમાનમ બલમ ચેવ શુંભ કુદ્રો ભવિ વિદચઃ બલાવલે પાદુષ્ટે ત્વમ મા દુર્ગે ગર્વમાવહ અન્યાસામ બલમાશ્રિત્ય યુધ્યસે યાતિ માનિની. ઋષિ કહે છે, હે રાજન, પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિશુંભને મરાઈ ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સંહાર થતો જાણીને શુંભે ક્રોધિત થઈને કહ્યું, દુષ્ટ દુર્ગે, તું બળના અભિમાનમાં આવીને વ્યર્થ ઘમંડ ન બતાવીશ. તું ઘણી અહંકારી છે, પરંતુ તું તો બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરે છે. દેવ્યુ વાચ. એકેવાહમ જગત્રત્ય દ્વિતીયા મમા પરા પશ્ચેતા દુષ્ટમય્યેવ વિસંત્યો મદિ વિભૂતયઃ તતઃ સમાસ્તાસ્તા દેવ્યો બ્રહ્માણી પ્રમુખાલયમ તસ્યા દેવ્યાસ્તનો જગમુરે કેવાસિત દાંબિકાઃ. દેવી બોલ્યા, ઓ દુષ્ટ, હું એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજી કોણ છે? જો આ બધી મારી જ વિભૂતિઓ છે, તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે. ત્યારબાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગઈ અને ત્યારે માત્ર અંબિકા દેવી જ રહ્યા. દેવ્યુ વાચ. અમ વિભૂત્યા બહુભીરિહ રૂપે યદા સ્થિતા તત્સંહતમ મય્યેકેવ તિષ્ઠામ્યાજો સ્થિરો ભવ. દેવી બોલ્યા, હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત થઈ હતી. તે બધા રૂપોને મેં સમેટી લીધા. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છું. તું પણ સ્થિર થઈ જા. ઋષિ રૂવાચ. તત પ્રવવૃતે યુદ્ધમ દેવ્યા શુંભસ્ય ચોભયો પશ્યતામ સર્વદેવાનામ અસુરાણામ ચ દારુણમ સર્વવશેષિતે શસ્ત્રે શાસ્ત્રે સ્વેવ દારુણે તયો યુદ્ધમ બુદ્ધયઃ સર્વલોક ભયંકરમ. ઋષિ કહે છે, ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓના તથા દાનવોના દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું. દિવ્યાનસ્ત્રાણી સતસો મુમુચે યાન્યથા અંબિકા બભજતાની દૈત્યેન્દ્ર સત પ્રતિઘાત ઘાતક તુર્ભિઃ મુક્તાની તેન ચાસ્ત્રાણી દિવ્યાની પરમેશ્વરી બભજ લીલ્યેવો ગૃહુ રોચ્ચારણાદિભિઃ તત સરસતે દેવી માછાદયત સોસુરઃ સ આપી તત્કુપિતા દેવી ધનુશ્ચિચ્છેદ ચેસુભિઃ છિન્ને ધનુષી દૈત્યેન્દ્ર તથા શક્તિ મથાદદે ચિચ્છેદ દેવી ચક્રેણ તામપ્યમપસ્યસ્ય કરે સ્થિતામ તત ખડગમુપાદાય સતચંદ્રમ ચ ભાનુમત અભ્યદાવતદા દેવી દૈત્યાનામધિપેશ્વરઃ તસ્યા પતત એવાસુ ખડગમ ચિચ્છેદ ચંડિકા ધનુર્મુક્તે સીતે બાણે સ્વર્મ ચાક કરામલમ.
તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા તેમને દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ અસ્ત્ર કરનારા અસ્ત્રો વડે કાપી નાખ્યા. આ જ પ્રમાણે શુંભે પણ જે અસ્ત્રો છોડ્યા તેમને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દનું ઉચ્ચારણ વગેરે વડે રમતમાં લીલાપૂર્વક જ નષ્ટ કરી નાખ્યા. ત્યારે તે અસુરે સેંકડો બાણોથી દેવીને ઢાંકી દીધા. આ જોઈને ક્રોધે ભરાયેલા તે દેવીએ પણ બાણ મારીને તેનું ધનુષ્ય કાપી નાખ્યું. ધનુષ્ય કપાઈ જવાથી દૈત્યરાજે વળી હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તેના હાથમાંની શક્તિને પણ કાપી નાખી. ત્યાર પછી દૈત્યોના સ્વામી શુંભે 100 ચંદ્રવાળી ચમકતી ઢાલ અને તલવાર હાથમાં લઈને તે સમયે દેવી પર આક્રમણ કર્યું. તેના ઘસી આવતા જ દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્યકિરણો જેવી ઉજ્જવળ ઢાલ અને તલવારને તરત જ કાપી નાખ્યા. હતા સ્વસ તદા દૈત્ય છિન્ન ધનંદ્વા વિસારથિઃ જગ્રાહ મુદ્ગરમ ઘોર અંબિકા નિધનોદ્યતઃ ચિચ્છેદાપતસ્તસ્ય મુદગરમ નિશિતે સરેહે તથાપિ સૌરભ્ય ધાવતામ મુષ્ટિ મુદમ્ય વેગવાન સ મુષ્ટિમ પાત્યામાસ હૃદયે દૈત્ય પુંવઃ દેવ્યાસ્તમ ચાપી સા દેવી તલે નોરસ્ય તાડયત તલ પ્રહાર ભીતો નિપપાત મહિતલે સ દૈત્યરા સહસા પુનરેવ તથોત્થ્યઃ ઉત્પત્ય ચ પ્રગૃહ્ય ચ દેવીમ ગગનમાસ્થિતઃ તત્રાપી સા નિરાધારા યુધે તેન ચંડિકા નિયુદ્ધમ ખે તદા દૈત્ય ચંડિકા ચ પરસ્પરમ ચક્રતુ પ્રથમમ સિદ્ધ મુનિ વિસ્મયકારકમ. એ પછી તે દૈત્યના ઘોડા અને સારથી માર્યા ગયા. તેનું ધનુષ્ય તો પહેલા કપાઈ ચૂક્યું હતું. તેથી હવે તેણે અંબિકાને મારવા માટે ઉદ્યત થઈને ભયંકર મગદડિયો હાથમાં લીધો. તેને આવતો જોઈને દેવીએ પોતાના તીક્ષ્ણ બાણોથી તેને પણ કાપી નાખ્યો. તેમ છતાં પણ તે અસુર મુક્કો વાળીને ભારે વેગપૂર્વક દેવી તરફ ધસ્યો. તે દૈત્યરાજે દેવીની છાતીમાં મુક્કો માર્યો ત્યારે તે દેવીએ પણ તેની છાતીમાં એક થાપડ ચોબડી દીધી. દેવીની થાપડ ખાઈને દૈત્યરાજ શુંભ ધરતી પર લથડી પડ્યો, પરંતુ ફરીથી એકાએક પહેલાની જેમ જ ઊભો થઈ ગયો. પછી તે ઉછળ્યો અને દેવીને ઉપર ઉચકીને આકાશમાં જઈ ઊભો રહ્યો. ત્યારે દેવી ચંડિકા આકાશમાં પણ કસાય આધાર વિના શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દૈત્ય અને ચંડિકા આકાશમાં એકબીજા સાથે જે યુદ્ધ કરી રહ્યા હતા તે તેમનું યુદ્ધ પ્રથમ તો સિદ્ધો અને મુનિઓને આશ્ચર્ય મુગ્ધ કરનારું હતું. તતો નિયુદ્ધ સુચિરમ કૃત્વા તેનંબિકા સહ ઉત્પાત્ય ભ્રામ્યામાસ ચિક્ષેપ ધરણી તલે સતીપ્તો ધરણ્યમ પ્રાપ્ય મુષ્ટિ મુદમ્ય વેગિતઃ અભ્યદાવદ દુષ્ટાત્મા ચંડિકા નિધનેચ્છ્યા તમ્યાંતમ તતો દેવી સર્વદૈત્ય જનેશ્વરમ જગત્યામ પાત્યામાસ ભીત્વા સુલેન વક્ષસી સગતાસુ પપાતો વ્યામ દેવી સુલાગ્ર વિક્ષિતઃ ચાલયાન સકલામ પૃથ્વી સાબ્ધિ દ્વીપામ સપવર્તામ તત પ્રસન્નમ અખિલમ હતે તસ્મિન દુરાત્મનિ જગત સ્વાસ્થ્ય મતિવાપ નિર્મલમ ચામ વન્નવઃ ઉત્પાદ મેદ્યા શુલ્કાયેમ પ્રાગા સંસ્થે સમમ યયુ સરિતો માર્ગ વાહિન્યસ્તા સંસ્તત પાતિતે. અંબિકાએ શુભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું. તે પછી તેને ઉચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો. પટકી દેવાથી પૃથ્વી પર આવ્યા પછી તે દુષ્ટાત્મા દૈત્ય ફરી ચંડિકાનો વધ કરવા માટે તેમની તરફ ભારે વેગથી ઘસ્યો. ત્યારે સમસ્ત દૈત્યોના રાજા શુંભને આ રીતે પોતાની તરફ ધસી આવતો જોઈને દેવીએ ત્રિશૂળથી તેની છાતીમાં છેદ કરીને તેને ધરાશાયી કર્યો. દેવીના ત્રિશૂળના પ્રહારથી તેના પ્રાણ નીકળી ગયા અને તે સમુદ્રો, દ્વીપો અને પર્વતો સહિત સગડી પૃથ્વીને કંપાવતો ધરતી પર ઢળી પડ્યો. ત્યારબાદ તે દુરાત્માના માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ દેખાવા લાગ્યું. અગાઉ જે ઉત્પાત સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા હવે શાંત થઈ ગયા તથા તે દૈત્યના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી. તતો દેવ ગણાઃ સર્વે હર્ષ નિર્ભર માનસાઃ
वनिहते तस्मिन् गंधर्वा ललितं जगुः अवाद्यं स्थते वाण्ये ननु तुस्वा सरोगणाः बहु पुण्यास्तथा वाता सुप्रभो भू दिवाकरः जजुलास्व गणीय शांताः शांता दिग्गजनी हितस्वनाः ओम। તે સમયે સુમન હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા હર્ષથી ભરાઈ ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા ગંધર્વો વાદ્યો વગાડવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ લહેરાવા લાગ્યો અને સૂર્યનું તેજ ઉત્તમ થઈ ઉઠ્યું. અગ્નિશાળાનો બુજાઈ ગયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વળી ઉઠ્યો અને સમસ્ત દિશાઓમાંના ભયંકર અવાજો શમી ગયા. इति श्री मार्कंडे पुराणे श्रावणिक मन्वंतरे देवी महात्म्ये शुंभवधो नाम दशमोध्यायः. आ प्रमाणे श्री मार्कंडे पुराण में श्रावणिक मन्वंतर कथा अंतर्गत देवी महात्म्यमान शुंभवध नामनो 10मो अध्याय समाप्त. बोलो श्री अंबे मात्य की जय. अंबे मात्य की जय. नमः पार्वती पते. हर हर महादेव. वीडियोस बनाने हैं फिल्मोरा है ना.